આજના આધુનિક યુગમાં જ્યારે ઈ-કોમર્સ પ્લેટફોર્મ દ્વારા કેશ ઓન ડિલિવરીના નામ પર બમણો ચાર્જ વસૂલ કરવામાં આવે છે, એટલે કે તમે કોઈ પણ વસ્તુ મંગાવો, તમારા હાથમાં આવે અને ત્યાર પછી તમારે વસ્તુનું પેમેન્ટ કરવાનું હોય, જેના માટે તમારી પાસેથી વધારાનો ચાર્જ વસૂલ કરવામાં આવે છે. તો હવે આ વાત સરકારના ધ્યાન પર આવી છે. તો ગ્રાહક બાબતના મંત્રી પ્રહલાદ જોશીએ પોતાના સોશિયલ મીડિયા પેજ પર એક પોસ્ટ કરી છે, જેમાં મંત્રી લખે છે કે ઈ-કોમર્સ પ્લેટફોર્મ દ્વારા સીઓડી માટે લેવામાં આવતી વધારાની ફીસ એક પ્રકારની જાણે ડાર્ક પેટર્ન બની ગઈ છે અને આ વર્ષે મળેલી ફરિયાદ બાદ વિભાગે તપાસ વધુ તીવ્ર બનાવી છે. મંત્રીના મતે સીઓડી પર ઓવરચાર્જિંગ એક ટ્રીપ પ્રાઇઝિંગ પણ ઉદાહરણ છે, જે ગ્રાહક સુરક્ષા કાયદા હેઠળ 13 ડાર્ક પેટર્નમાંથી એક છે. તો જુલાઈમાં ઝેપ્ટો જેવા પ્લેટફોર્મ માટે સોશિયલ મીડિયા પર ફરિયાદો આવેલી હોય, જેમાં ચેકઆઉટ પર કેશ હેન્ડલિંગ ફી ઉમેરવામાં આવી છે અને આ પ્લેટફોર્મની સંપૂર્ણ તપાસ કરવામાં આવશે તેવી ખાતરી મંત્રી પ્રહલાદ જોશી દ્વારા આપવામાં આવી છે. તો હવે ગ્રાહકોના આ પ્રશ્નોનું નિવારણ આવશે કે કેમ? આપનું શું કહેવું છે? અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો.